જય માતાજી। તો તમારું મારા કિચનમાં સ્વાગત છે। તો આજે આપણે બનાવવાના છીએ ચીકુ શેપ। ચીકુ શેપમાં મેં 500 દૂધ લીધું છે। મેં 300 ગ્રામ જેટલા ચીકુ લીધા છે। 3-4 ચમચી ખાંડ લીધી છે। તો હવે આને આપણે સમારી લેશું। સમારાઈ ગયા છે। પૌવા નાખી દઈશું। 3 થી 4 ચમચી ખાંડ લીધી છે મેં, તો ખાંડ નાખી દઈશું એમાં। આપણે આ 500 દૂધ લીધું છે, એ 500 દૂધ નાખી દઈશું અંદર। બધું નાખી દીધું છે, તો આપણે એને બ્લેન્ડર ફેરવી દેવાનું છે। તો આપણો આ થઈ ગયું છે। તૈયાર થઈ ગયું છે। તો આપણે એકદમ રેડી છે। આપણે એમાં દ્રાક્ષ 2-3 નાખી દઈશું। તો આપણું આ ચીકુ શેપ